બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારો દરેક પક્ષના ઉમેદવારો આएंगे તો હમ ही ની ઉમ્મીદથી ફેરની અને સભા મીટિંગોમાં તન મનથી મહેનતો કરી રહ્યા છે। વડોદરા શહેરના બાવામાનપુરા નુરાની મસ્જિદ આગળ ગત રાત્રે વોર્ડ નંબર 15 ભાજપના ઉમેદવારોની સભા યોજાઈ હતી, જેમાં ધર્માવતી ધભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ સોતા ખાસ હાજર રહ્યા હતા, જેમાં વિસ્તારના લિયાકત મલેક અને સ્થાનિક યુવાનો દ્વારા શૈલેષ સોતા અને ભાજપના ઉમેદવારોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં મહિલાઓની ઉપસ્થિતિમાં સંખ્યા વધુ જોવા મળી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। કોર્પોરેશનની ચૂંટણી એનો મતદાનનો દિવસ છે 26 એના માટે છેલ્લા કેટલાક દિવસથી લિયાકત અહીંયાના ઘણાને સમજ આપી છે, જેમ કે બોલાઈને આપી છે ને, અમે ગમે ત્યારે આવીને કહેશો એ બધાને પૂર્ણ કરવા માટેની તમને બાંયધરી આપું છું। સાથે સાથે કોઈ બી પ્રશ્ન એવું હશે કે કદાચ તમારા ધ્યાન પર આવ્યો હોય, બાવામાનપુરામાં આજે જે મીટિંગ થઈ છે, મોટી સંખ્યામાં વધારે મહિલાઓ છે, શું મેસેજ આપશો? બાવામાનપુરા નુરાની મસ્જિદ આ બધા વિસ્તાર વર્ષોથી મારી જોડે રહેલો છે। જે રીતે મોદી સાહેબે મુસ્લિમ બહેનો માટે જે કાયદા બનાવ્યા, ખાસ કરીને ટ્રિપલ તલાક હોય કે સમાન સિવિલ કોડ, એમાં જે બહેનોની સુરક્ષા માટેનું એમણે ધ્યાન રાખ્યું છે, એ જોઈને બહેનો હવે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે ભાજપની સભામાં। અને આ અહીંયા ઉપસ્થિત એમાં તો મોટે ભાગના સાથે મારે ગરોબો છે, અને એટલે જ હું અહીંયા આગળ આજે આવ્યો છું, એમને કહેવા જ આવ્યો છું કે હું ભલે ઉમેદવાર ના હોઉં, હું ડભોઈમાં ધારાસભ્ય છું, પણ અહીંના 4 ભાજપના ઉમેદવારોને વોટ આપવાના છે ને પેનલને મત આપવાના છે। અને બધાએ ખાતરી આપી, અહીંયાના યુવાનો પણ મારી સાથે વર્ષોથી સંકળાયેલા છે, એ તમામે ખાતરી આપી છે કે 26 તારીખે આ વિસ્તારમાં ફક્ત ભાજપની પેનલ જ ચાલશે। વોર્ડ નંબર 15 માં વધારે ટ્રાફિક સમસ્યાઓ છે, એ સોલ્વ થઈ જશે? મોટી લાઈનો માંગે છે આ લોકો સ્થાનિક લોકો। અહીંયા ઘણા પ્રોબ્લેમ હતા, એ બધા સોલ્વ થયા જ છે। કાગડા ચાલમાં પણ નવી ડ્રેનેજ લાઈન નાખી છે, પાણીના પ્રશ્નો પણ હલ થયા છે, છતાં વોર્ડ નંબર 15માં બહેનોને પાણીની સમસ્યા ઘણી છે ત્યાં, અને મેં ખાતરી આપી છે કે આ 4 જીત્યા પછી પહેલું કામ બહેનોને પૂરતો આ પ્રેશરથી પાણી મળે એ કામને પ્રાયોરિટી આપવામાં આવશે। લિયાકતભાઈ દ્વારા જે આ સભા રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, એના માટે અમે અહીંયા બાવામાનપુરામાં આવ્યા છે, નુરાની યંગ સર્કલ પાસે, નુરાની મસ્જિદ પાસે આવ્યા છે। વિસ્તારમાં બધાને મતદાન કરવા માટેની એક અપીલ કરી છે કે આપ લોગ 26 તારીખે જંગી મતદાન કરજો અને ભારતીય જનતા પાર્ટીની પેનલના 4 ઉમેદવારને તમે વોટ આપજો, અને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આપના જે પણ કોઈ પ્રશ્નો હોય વિસ્તારના એ અમને જણાવજો। અમે એના માટે તમારું સત્વરે કામગીરી પૂર્ણ થાય એની ચિંતા કરીશું, અને અમે લોકો તમારી સાથે રહીને તમારા જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું। 4 ઉમેદવારો કયા ક્રમાંક કયા નામ છે? 4 ઉમેદવારમાં 1 નંબર પર અજયભાઈ રબારી છે, 3 નંબર પર હું ઋષભ કામદાર છું, 4 નંબર પર જ્યોતિબેન પંડ્યા છે, અને 6 નંબર પર નૈનાબેન શાહ છે। 4 જણા છે, અને છેલ્લે 4 કમળના બટન દબાવ્યા પછી 5મું રજીસ્ટરનું બટન પીળું છે એ દબાવવાનું રહેશે, તો જ આપનો વોટ અંકિત થશે। ભારત ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।